ભુજ શહેરમાં આજરોજ ઓપરેશન સિંદૂરને અર્પણ બ્લડ ડોનેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। પશ્ચિમ કચ્છ પોલીસ જવાનો, LNM લાયન્સ હોસ્પિટલ અને GK જનરલ હોસ્પિટલના સહયોગથી આ કેમ્પનું સફળ આયોજન થયું હતું। આ કાર્યક્રમમાં નાગરિકો, પોલીસ જવાનો અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રાષ્ટ્રભરમાં આવતા સંકટની પરિસ્થિતિમાં તૈયારી રૂપે દેશના હિતમાં યોગદાન આપવાનું આ અભિયાન હતું। દરેક દાતાને ઓપરેશન સિંદૂર સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું। કાર્યક્રમમાં લાયન્સ ક્લબના ભરતભાઈ મહેતા, GK જનરલ હોસ્પિટલના જિજ્ઞાબેન ઉપાધ્યાય, દર્શનભાઈ રાવલ, રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલના નીતિનભાઈ કેશવાણી, રામદેવસિંહ જાડેજા, જીતેનભાઈ ઠક્કર, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંજયભાઈ ઉપાધ્યાય, મીરાબેન સાવલિયા, લાયન્સ ક્લબના અભયભાઈ શાહ, સંજયભાઈ ઠક્કર, શૈલેષભાઈ માણેક, હિતેશભાઈ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, પ્રબોધભાઈ મુનવર, સંજય બાપટ, ભૌમિકભાઈ વચરાજાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય દ્વારા આ બ્લડ ડોનેશન કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। લાયન્સ ક્લબ ઓફ ભુજના ભરતભાઈ મહેતા અને GK જનરલ હોસ્પિટલના દર્શનભાઈ રાવલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। હું લાયન ડૉક્ટર ભરત મહેતા, ચેરમેન ભુજ લાયન્સ હોસ્પિટલ। આજરોજ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ પોલીસ વિભાગ, GK લાયન્સ હોસ્પિટલ તથા GK જનરલ હોસ્પિટલ બ્લડ બેંક યુનિટના સંયુક્ત ઉપક્રમે વિવિધ સંસ્થાઓના સહકારથી આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એનું નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર બ્લડ ડોનેશન કેમ્પ। આજે 500 જેટલા બ્લડનું કલેક્શન કરવામાં આવશે અને ભવિષ્યમાં જ્યારે પણ જેટલી બ્લડની જરૂરિયાત ઊભી થશે ત્યારે લાયન્સ હોસ્પિટલ ભુજ બ્લડ બેંકના GK જનરલ હોસ્પિટલ બ્લડ બેંકના સહકારથી અમે પૂરે બ્લડ પૂરું પાડવાની પૂરી કોશિશ કરશું, જેની અમે ખાતરી આપી છે। આજે લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, BNI, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વિશ્વ હિન્દુ પરિષદ, લોહાણા સમાજ, સોની સમાજ તથા અસંખ્ય સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વયંભૂ બ્લડ ડોનેશન કરવા આવી રહી છે, જેનો ખૂબ અમને આનંદ છે અને અમે આ કાર્યને આજે 500 બ્લડ સુધી પહોંચાડશું એવો અમને વિશ્વાસ છે। આ વસ્તુને રિઝર્વ એટલા માટે રાખવામાં આવે છે, ગમે તેવી ખરાબ પરિસ્થિતિની અંદર કોઈ પણ કેઝ્યુઅલ્ટી સમયે હોસ્પિટલની અંદર બ્લડની જરૂર પડે તો પોલીસ ડિપાર્ટમેન્ટના આદેશથી એનો ઉપયોગ કરવામાં આવશે। મારું નામ દર્શન રાવલ છે। હું અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલ બ્લડ બેંકમાં કાઉન્સેલર તરીકેની મારી ફરજ બજાવું છું। આજે પશ્ચિમ કચ્છ પોલીસ ડિપાર્ટમેન્ટ, લાયન્સ હોસ્પિટલ અને અદાણી GK જનરલ હોસ્પિટલના સહિયારા સહયોગથી ઓપરેશન સિંદૂરને એક બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા રક્ત અર્પણ કરવામાં આવનાર છે। આજના આ રક્તદાન કેમ્પની અંદર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે એવું હું કહી શકીશ। આપ જોઈ શકો છો 20 બેડ એક સાથે કન્ટિન્યુ ચાલુ છે અને ડોનરોની લાઈન પણ છે। બપોર સુધીમાં અમને વિશ્વાસ છે ત્યાં સુધી 500 યુનિટથી પણ વધારે આજે રક્તદાન થશે અને દેશના જે વીર જવાનો છે એને રક્ષણ માટે આ લોહી એક અર્પણ કરવામાં આવશે અને GK જનરલ હોસ્પિટલ બ્લડ બેંકને આ લોહી આપશે। આજે જે રક્તદાન કેમ્પની અંદર અમારી જે ટીમ કામ કરી રહી છે એ અમારા પેથોલોજીસ્ટ ડૉક્ટર જિજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કામ કરે છે અને આપ સૌ જોઈ રહ્યા છો તેમ એક ટીમવર્કની ભાવનાથી આ રક્તદાન કેમ્પની અંદર તમામ કર્મચારીઓ છે એ કામ કરી રહ્યા છે।